જોઈ રહ્યા છો એનએન ન્યૂઝ જોઈન કરો અર્પિતા પટેલ। હવે જોઈએ અગત્યના સમાચાર। હાથીમંદર વિસ્તારની અંદર શાંતવન એપાર્ટમેન્ટમાં પટેલ અને પ્રજાપતિ સમાજ વચ્ચે જ્ઞાતિવાદ। શાંતવન એપાર્ટમેન્ટમાં વેચનાર પાર્ટીને ખરીદનાર પાર્ટીએ પહેલા જ પૂછ્યું હતું કે તમે તમારા એપાર્ટમેન્ટના પ્રમુખને જાણ કરો કે ખરીદનાર પાર્ટી પ્રજાપતિ છે, સારા ફેમિલીમાંથી છે, તમને તમારા માર્કેટમાંથી જો કોઈનો રેફરન્સ લેવો હોય તો તે લઈને મને કહો કે વેચનાર પાર્ટી ખોડીદાસ પટેલને એપાર્ટમેન્ટના પ્રમુખનો મેસેજ આવેલ હતો કે પાર્ટી સારી છે, વેચવામાં કોઈ વાંધો નથી। તેવા મેસેજ આવ્યા પછી ખરીદનાર પાર્ટી જીતુભાઈ ઘોડાદરાને વેચનાર પાર્ટીએ કહ્યું કે મારે સોસાયટીની વાતચીત થઈ ચૂકી છે કે તમે ટોકન આપી દો। ત્યાર પછી જીતુભાઈ ઘોડાદરાએ ખરીદી લીધેલ અને દસ્તાવેજ કરેલ, ત્યારબાદ કુંભકડો મૂકી રહેવા જવા માટે સાફ સફાઈ કરવા માટે ગઈ તો ત્યાં 30 થી 40 લેડીડો ઘરમાં ઘૂસીને નાલાયક ગાળો અને ગેરવર્તન કરીને ત્યાંથી સાફ સફાઈ કરવા આવેલ વ્યક્તિને સફાઈ બંધ કરાવીને પાણી અને લાઇટ સપ્લાય બંધ કરીને એવું કહેવામાં આવ્યું, આ ફક્ત ને ફક્ત પટેલ સમાજને જ રહેવા દેવામાં આવશે, પ્રજાપતિ સમાજના વ્યક્તિના એન્ટ્રી આપવામાં આવશે નહીં તેવું કહીને ખરીદનાર પાર્ટી અને એપાર્ટમેન્ટના સભ્યોનો મામલો સિંગણપુર પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો। રિપોર્ટર નૈતિક રેશમવાળા, એનએન ન્યૂઝ, સુરત। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે એનએન ન્યૂઝને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। जी आपનું નામ? મારું નામ જીતુભાઈ ભીમજીભાઈ ઘોડાદરા, પ્રજાપતિ સમાજમાંથી જી। અમે પ્રજાપતિ છીએ। શું તમારી સાથે શું ઘટના બની છે? શું વિવાદ તમારી સાથે? અમારી સાથે ઘટના એવી બની છે કે અમે પ્રજાપતિ સમાજ છીએ। અમે જ્યારે ફ્લેટ રાખ્યો ત્યારે અમે કીધું કે અમે પ્રજાપતિ છીએ, અમે સોખોટ કરીને રાખેલો છે, કોઈ અંધારામાં રાખેલી વાત નથી અને જેણે વેચ્યો છે એમને પણ તમે પૂછી શકો છો, રેડી। અને મારી પાસે એને લખાણ પણ આપેલું છે કે ભાઈ પ્રજાપતિ છીએ, એની અમે કંઈ નાદ ફેરવી ન શકીએ, એટલે મેં કીધું અમે આવામાં પડવાલ નથી, છતાંય કે બધું મીટિંગ કરી છે અને કોઈ અમને વાંધો નથી। તમે ત્યાંના જે પ્રમુખો હતા તેની સાથે કોઈ વાતચીત કરી હતી? પ્રમુખનો જ્યારે ફોન આવ્યો ત્યારે પ્રમુખે એવું કીધું કે અમે આ મેટર થોડી પ્રશ્ન હતો જે તે સમયે, પણ એ પ્રશ્ન અત્યારે નથી, એના ઉપર 22 લાખ રૂપિયા લેણું છે મેન્ટેનન્સ। એટલે મેં કીધું મેન્ટેનન્સ જે હોય એ તમારે જે વેચનાર છે એમની જોડે સમજી લો અને બાકી તમે મને જણાવજો જે હોય તે, રેડી। એવી વાત હતી। મેં કીધું મારે તો ટાઇટલ ક્લિયર કરી અને જે પણ લેણું હોય, વેરા બિલ છે, લાઇટ બિલ છે, અન્ય જે પણ હોય એ તો સુખોટ જ હોય કે ભાઈ આપણે એ લોકો ભરી દે। બિલ્ડરો સાથે તમે વાત, ત્યાંના જે બાંધકામ બનાવ્યું ત્યાંના બિલ્ડરો હતા તેની સાથે તમે પહેલાં વાતચીત કરેલી હતી? મેં વાત કરી, જ્યારે અમે સોદો પાડ્યો ત્યારે મેં તેમના દ્વારા શું કહેવામાં આવ્યું તમને? એટલે ત્યારે મેં જ કીધું કે અમે પ્રજાપતિ છીએ, એટલે 1 મહિના પછી એમને બાનું લીધું છે મિટિંગો કરીને, અને આજે કોઈ વાત કરે તો એનો કોઈ મિનિંગ લેસ છે, સમજો તમે। અને પછી અમે જ્યારે ગયા ત્યારે એ લોકોએ અમારું અપમાન કર્યું બધું, છતાં અમે એને કીધું ભાઈ તમે શાંતિ રાખો, હજી કાંઈ અમે રહેવા આવી ગયા નથી, આના ઘણા ઉકેલ થાય, કોઈ પણ પ્રશ્ન હોય એનું સોલ્યુશન ન હોય એવું બનતું નથી। આગળનું તમે શું કાયદેસરની કાર્યવાહી કરવાના છો? અમે આગળની કાર્યવાહી તો જે સંવિધાનમાં જે કાયદો આવતો હોય જે પણ એ કાયદા મંજૂર મારે પણ હાલવાનું રહે અને સામેવાળાને હાલવાનું રહે, અને જે પણ થાય આપણે આગળ વધવાનું થાય છે।